ડોક્ટર સ્વામી મિલન, મદદ, મહિમા અને માફી આ ઉપાય બતાવે છે. એ બધાના સાર સ્વરૂપે કેટલાક મુદ્દા આજે આપણે વિમર્શ કરવો છે. પહેલું છે પરિવારમાં સમય આપજો. બધા જ પરિવારના તમામ સભ્યો એકબીજાને સમય આપવો. બેસવું, કામ ના હોય તોય બેસવું, કશું જ કામ નહીં તો ગપ્પા મારવા, પરિવારના સભ્યો સાથે ગપ્પા મારવા, પણ બેસવું. સ્વામીજીએ તો ઘર સભાનો સરસ ઉપાય બતાવ્યો છે, પણ રોજ સમય તો આપો. અ ફેમિલી who sits together, who plays together, who prays together, જે ભેગા બેસી શકે. આજે સોશિયલ મીડિયાએ, ડિજિટલ મીડિયાએ આપણને દૂરના માણસો નજીક લાવી દીધા અને નજીકના દૂર લાવી દીધા. ઘરમાં 4 સભ્યો ભેગા બેઠા હોય સોફા સેટ પર, તો એ બધા 4 ઓનલાઈન હોય. પેલો કોકની જોડે ઓનલાઈન હોય, પેલી કોકની જોડે ઓનલાઈન હોય, બધા અલગ અલગ ઓનલાઈન હોય. અને જે જાજા ઓનલાઈન હોય આઉટલાઈન જ હોય. સમજો, જે જાજા ઓનલાઈન રહે ને, આઉટલાઈન જેમ સ્પીડમાં ગાડી જાય એટલે શું થાય? વાઇબ્રેટ થાય, પછી કંટ્રોલમાં ના રહે, સ્પીડ વધે, એક્સિડન્ટની શક્યતા વધે. એમ જાજા ઓનલાઈન રહો, આઉટલાઈન જવાની શક્યતા વધે. તો સમય આપો, પરિવારના સભ્યોને સમય આપો, બેસો. એકવાર એક ભાઈને મેં કીધું, છોકરાઓને ટાઈમ આપો છો? બાળકોને ટાઈમ આપો. બધા જ મને કે ટાઈમ રહેતો નથી. જેને બાળકો માટે ટાઈમ ન હોય, બધા જ વાલીઓને હું કહું છું, if you do not have time for your children, do not have right to produce the children. તમને બાળકો માટે સમય ન હોય ને તો બાળકો પેદા કરવાનો તમને કોઈ અધિકાર નથી. મોબાઈલનું બિલ ભરવાની તેવડ ના હોય તો મોબાઈલ ના લેવાય, પેટ્રોલના પૈસા ના હોય તો ગાડી ના લેવાય, હપ્તાની તેવડ ના હોય તો લોન ના લેવાય, હપ્તાનો વિચાર કરીને પછી લોન લેવાય. એમ બાળકો માટે ટાઈમ ના હોય તો બાળકો પેદા ના કરાય, કોકના છોકરા રમાડી લેવાય. તમારા ઘેર છોકરા છે, you have to spare the time. તમારે ટાઈમ આપવો જ પડે. તો બધા જ વાલીઓની મારી વિનંતી છે, પત્નીને, પરિવારના સભ્યોને બધાએ પૂરતો સમય આપવાનો છે. ભેગા બેસવાનું. પ્રમુખ સ્વામી મહારાજ સંતો સાથે હસી મજાક માટે ઘણી વાર હિંડોળે બેઠા હોય, બીજી વાતોચીતો કરતા હોય, એક રેવાય, ડિસ્ટન્સ વધે, ફરથી પાછા ભેગા થવાનું છે, સમય આપવાનો છે. બીજું, બાળકોને શિક્ષણ આપવાનું છે સારું. બધા ભણો છો ને, સારામાં સારું ભણજો. ધર્મજમાંથી કલેક્ટર ને કમિશનર થવા જોઈએ, ડોક્ટર એન્જિનિયર થવા જોઈએ. આ વિસ્તારના જેટલા બેઠા છો, સારામાં સારું ભણાવો બધાને. એકવાર વાલીને મેં કીધું, છોકરો કેમ ભણે? મને કે લગભગ 5મા 6ઠામાં હશે. રીંગણા બટાટાનો ભાવ પૂછ્યા હતા, 5મા 6ઠામાં હશે. એટલે છોકરો કેમ ભણે ખબર નથી પડતી. મને કે ગઈ સાલ 5મામાં તો ચડી તો લગભગ ગયો હશે. કે છોકરો કેમ ભણે છે ખબર પડતી નથી. બધું ભણાવો હરખું. નહીં ભણે શું કરશો? મને કે નહીં ભણે તમારી બાજુ મોકલી દઈશું. બધા પાંદરા પોળો છે, આ બધા ભેગા કરવાના છે. એટલે બધાને ભણાવો, દીકરા દીકરી બેયને સારું ભણાવો. ભાઈ બાળ મંડળ સાંભળો છો બધા? હું બોલાવું એમ બોલો. જાગો છો? ભણતવ્યમ, જોરથી બોલો. ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો બી મર્તવ્યમ, તો કાયકું માથા કુટુંબ કર્તવ્યમ. આ ભણવાના તોય મરવાના, નહીં ભણવાના તોય મરવાના, તો માથાકૂટ શું કરા કરવી? એક છોકરો મને કે, સ્વામી તમારે જલસા ભણવાનું જ નહીં. સારું કે ડોબા ભણીને આવ્યા છીએ, સીધા કઈ ભગવામાં આવી ગયા છીએ. એટલે બધા જ ભણજો સારામાં સારું, તો સારો પગાર મળશે. સત્યન નાદેલા, સુંદર પિચાઈ ગૂગલનો સીઈઓ છે, બીજો માઇક્રોસોફ્ટનો સીઈઓ છે. 1700 કરોડ પગાર છે ધર્મજમાં કોઈનો હાથ પેઢીમાં. 1700 કરોડ પગાર એક વર્ષનો સુંદર પિચાઈનો, સત્યન નાદેલાનો. એકવાર મેં છોકરાઓને પ્રસંગ કીધો આ, તો સભા પછી એક છોકરો મને મળવા આવ્યો. મને કે 1700 કરોડ? હા, મેં કીધું 1700 કરોડ. મને કે 1700 કરોડ નું કરતા શું હશે? ખાઈ ખાઈને પાણીપુરી કેટલાની ખાય? એને હરાન પાણીપુરી જ હુજી. બધું 1700 કરોડ નું કરતા શું હશે? પ્રશ્ન ના પૂછીશ, એને એવું શું ભણ્યો કે એને 1700 કરોડ આપે છે? તને કોઈ જીઆઈડીસી માં રાખતું નથી, પાર્ટ ટાઈમમાં હેલ્પરમાં રાખતું નથી, ભણતા હરખું નથી પાછા. અને પાછા કે મારા લાયક કઈ હોય કહેજો ને, તું લાયક થા. પેલો મારા લાયક કઈ હોય તો કહેજો નહીં, તું લાયક થા. ઘણા ઉંમર લાયક એની જાતે થઈ જાય, પણ લાયક થતા નથી. ઉંમર લાયક થવા માટે કશું ના કરવું પડે, લાયક થવા માટે તમારે મહેનત કરવી પડે. એટલે બધા જ બાળકો, બાલિકાઓ બધાને સારું ભણાવવાના. આજે અમે 1200 સંતો છીએ. કેટલા ડોક્ટરો, કેટલા એન્જિનિયરો? આ વેદજ્ઞ સ્વામી જ એન્જિનિયર થયેલા છે. બધા કેટલા ભણેલા ગણેલા, બધા ગ્રેજ્યુએટ થયેલા સંતો છે. બધા જ ગામમાં સારામાં સારું ભણવાનું. પાછું તમારે ભણવાનું, ખૂબ સારું ભણવાનું, તો પરિવારનું નામ રોશન થાય. અને બીએપીએસ સંસ્થા પણ શીખવાડે છે, બાળકોને તાલીમ આપે છે. તો આપણા ઘરમાં શિક્ષિત વાતાવરણ હોવું જોઈએ. પરસ્પર સમય આપવાનો છે. અને ખાલી શિક્ષણ નહીં, પછી લક્ષણ આપવાનું. એટલે પ્રમુખ સ્વામીજી મહારાજ કહેતા
જો સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંતતિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે. વિજયપત સિંધાનિયા રેમંડ કંપનીના માલિક, 12,000 કરોડની એસેટ, પાયલોટ થયેલો માણસ, લંડન થી જાતે પ્લેન ચલાવી, ચાર્ટર્ડ પ્લેન ચલાવી અને બોમ્બે સુધી પોતે આવ્યો. વિજયપત સિંધાનિયા હોટ એર બલૂન ચલાવે, પાછો પ્લેન ચલાવે, હોટ એર બલૂન પેલું આકાશમાં જાય ને છત્રી જેવું, નીચેથી ગેસ પડકાવે એટલે ઉપર જાય, એ હોટ એર બલૂન ચલાવે. બોમ્બેના મોહનભાઈ શરીફ હતા, એમ એક સમયનો આ વિજયપત સિંધાનિયા શરીફ. છતાં એને સગા દીકરા સાથે પ્રશ્ન થયો છે. યુટ્યુબ પર એના વિડીયો પણ છે. વિજયપત સિંધાનિયાના, રેમંડના માલિકના, આખી દુનિયાને રેમંડના કપડા પહેરાવનાર 12,000 કરોડનો માલિક, એના છોકરા એના ખેંચી લીધા, કશું દીધું નહીં. ઝઘડા ચાલે છે. ખાલી શિક્ષણથી પૂરું નહીં થાય. ઘણા વાલીઓ શું છે, ડોક્ટર બનાવો છે, એન્જિનિયર બનાવો છે, કેટલા ટકા આયા, ટકાની માથાકૂટમાં બહુ પડશો નહીં. ટકા લાવવાના છે, પણ એકાદ ટકો ઓછો આવે એમાં જિંદગી હારી નહીં જાય. અને એમાં સરકારે પાછું નવું ખોલ્યું છે, પેલું પીઆર લાયા છે, પર્સન્ટાઇલ. અને બધાને ઊંઘમાં જ રાખે છે. પર્સન્ટેજ ઓછા હોય, પીઆર જાજા હોય, એટલે છોકરાઓ મોટે ભાગે પૂછીએ એટલે શું બોલે, પીઆર આયા 98 ને 99 ને. એ તો બધી ભ્રામક છે, સાચા તો પર્સન્ટેજ જ છે. પણ એકાદ ટકો ઓછો આવી ગયો છે, હિંમત નહીં હારી જવાય. નરેન્દ્ર મોદીને કેટલા ટકા આયા હતા ખબર છે? આજે રિઝલ્ટ 10માં કેટલા હતા, 12માં કોઈ પૂછે છે? જેનો 10માં બોર્ડમાં નંબર હતો, 12માં બોર્ડમાં નંબર હતો, જે સીએ થયો, એનું નામ કુંતલ શાહ. એ અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં છે. કુંતલ શાહ 10માં બોર્ડમાં નંબર, 12માં બોર્ડમાં નંબર, સીએ થયો, સાબરમતી જેલમાં, કારણ કે ક્રિકેટના સટ્ટામાં આવી ગયો. તમારા દીકરાને બોર્ડમાં નંબર આવી જાય એટલે પૂરું થઈ ગયું, એન્જિનિયર થઈ જાય એટલે પૂરું થઈ ગયું. આઈઆઈટી થી આત્મહત્યા કરે છે, એટલે ખાલી આઈઆઈટી એ પૂરતું નહીં થાય, ડોક્ટરોમાં પૂરતું નહીં થાય, એને સંસ્કાર આપવાના છે. દીકરા દીકરીને ખાલી મોબાઈલ વાપરતા આવડતા થઈ જાય, રાજી ના થતા. મોબાઈલ વાપરો છો બધા? પપ્પા કરતા જાજો તમે જ વાપરો છો. મોબાઈલ લઈ લે છે, ખિસ્સામાંથી કાઢીને લઈ લે. અને હવે તો બધા સ્માર્ટ થઈ ગયા. અમે લંડન ગયા હતા, સભા કરીને એક ભાઈના ઘરે જમવા બેઠા, તે ઘોડિયામાં છોકરું રોવા માંડ્યું. એ બધું એની મમ્મીને આપી આવો, અને આપણે ખાતા હોય ને રો રો કરે, મજા ના આવે. બધું અંદર આપી આવો તો છાનો થઈ જાય. મને કે ના ના, અંદર નથી આપવો, ભલે ને તમારી બાજુમાં બેઠો. એટલે મેં કીધું અવાજ બહુ કરે છે, રડ રડ કરે, બિચારો દુઃખી થઈ જાય. મને કે હમણાં છાનો કરી દઉં. તે આઈફોન કાઢ્યો એમણે, અને પેલું નાનકડું ટાબરિયું હારું પોમેરિયન જેવું, તે પેલું રોતું તું, તેના હાથમાં મોબાઈલ આપ્યો, આઈફોન. તે પેલો છોકરો આમ કરવા માંડ્યું હારું. હવે તો નહીં, ગયડા ડોહા ડોહી ગહતા જ હોય છે નવરા બેઠા હોય તો. હા, હારા જૂના જમાનાના શીખી ગયા બધા ગહતા, આવું બધું આમ કરતા. ત્યાં નાનો છોકરો આમ કરી, અને એને જે ગેમ ગમતી હતી ને, ફ્રી ફાયર, આ બધી લુડોન ટુડોન બધી આવે છે ને, એ ગેમ કાઢીને રમવા માંડ્યું હારું. મેં તો જમતા જમતા જો હારો શાંત થઈ ગયો, એકદમ શાંત થઈ ગયો. તો આપણે તો નાના હતા ત્યારે આપણે તો પેલું ઘોડિયા પર પેલા વાંદરા ને ઝુમ્મર ને આમ દબાવીને માકડું ઊંધું થઈ જાય ને, આ બધું આવતું હતું રમતમાં. આ તો આરા મોબાઈલ આપે ને શાંત થઈ ગયું. બધું આને કેમનું ફાયું? પછી બે ઘડી વિચાર કર્યો કે હવે જેટલા નવા જન્મવાના ને, એ અંદરથી ડાઉનલોડ કરીને જ આવવાના. એને પ્લે સ્ટોરમાં જવું જ નહીં પડે, કારણ કે 9 મહિના બધી કસરત થઈ ગઈ હોય, એક્સરસાઇઝ. હમણાં જે ગાયનેકોલોજીસ્ટે મને વાત કરી, મને કે સ્વામી નવા છોકરા છે ને હાઈપર બહુ થાય છે, એગ્રેસિવ બહુ થાય, હાઈપર થાય, શોર્ટ ટેમ્પર થાય, કારણ કે એની માએ ગર્ભાવસ્થામાં સંસ્કાર જ નથી આપ્યા. એનું ખાવાનું એવું, પીવાનું એવું, જોવાનું એવું. એની માં 9 મહિના વિડીયો ગેમ રમ કરે તો છોકરા જન્મતા વેદ મશીન ગન જ લે. આપણા ત્યાં સંસ્કારો હતા સગર્ભાવસ્થામાં, એ પ્રકારનું વાંચન થાય, એ પ્રકારનું શ્રવણ થાય, એ પ્રકારનું દર્શન થાય. નવી પેઢી સંસ્કારી તો થાય. એટલે બાળકોને ખાલી મોબાઈલ વાપરતા આવડતા થઈ જાય, ખાલી ટીવી જોતા થઈ ગયા, ક્રિકેટ રમતા થઈ ગયા, એટલે રાજી ના થતા. ઘણા કે મારા છોકરાને ડાન્સ આવડી ગયો, નવરાત્રીમાં નાચે ને, એ કે મારા છોકરાને સ્ટેપ આવડે ને, 8 સ્ટેપ ને 6 સ્ટેપ ને પેલું આવે છે ને, અડધા આગળ જતા રહે, અડધા પાછા આવે. ઘણી વાર તો કઈ બાજુ જાય છે ખબર ના પડે આપણને. હા, જાત જાતના સ્ટેપ લેતા શીખી ગયા. એક ભાઈ કેમ મારા દીકરાને બહુ સરસ સ્ટેપ ફાવે નવરાત્રીમાં. આખી રાત આખી જિંદગી નવરાત્રી આવશે કે વર્ષમાં 9 દાડા જ આવશે, તો એની ઘરવાળી જોડે સ્ટેપ કેમ માંડવાને એ શીખવાડો. પેલા નવરાત્રીના સ્ટેપ કામ નહીં લાગે. એટલે શિક્ષણની સાથે સાથે સંસ્કાર, એના માટે બાળ સભા છે, એના માટે બાલિકા યુવતી યુવક સભા છે.